આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। અધ્યાય 10। મયારામ વિપ્ર કહે છે કે, હે ભગવાન, તમે કરુણાના સાગર છો। સમુદ્ર પર્યંત ફેલાયેલો તમારો પ્રતાપ સમગ્ર આશ્રિત જીવોના ત્રિવિધ તાપનું શમન કરે છે। તમે આનંદ મૂર્તિ છો, સદાય શુદ્ધ સ્વરૂપ છો। ભક્તોને સુખ આપવા માટે પવિત્ર ચરિત્રોનો વિસ્તાર કરો છો। તેમજ અમારા ગુરુ સ્થાને વિરાજતા હે નારાયણ મુનિ, હું તમને પ્રણામ કરું છું। હે હરિ, હે સર્વજ્ઞ, હે ભગવન, હે ભક્તજનોના કલ્પવૃક્ષ, હે સર્વજીવ પ્રાણી માત્રના કલ્યાણને અર્થે મનુષ્ય વિગ્રહને ધારણ કરનારા પ્રભુ, તમારી જ એક ભક્તિ આ પૃથ્વી પર સર્વ જીવ પ્રાણી માત્રનું સર્વ પ્રકારે શ્રેય કરનારી છે, એમ હું તમારી કૃપાથી નિશ્ચય જાણું છું। તો હે મહારાજ, તે ભક્તિ જે ઉપાય કરીને વૃદ્ધિ પામે તથા ઈચ્છિત ફળને આપનારી થાય તેવો કોઈ ઉપાય હોય તો તે અમને કૃપા કરીને યથાર્થ કહો। મયારામ વિપ્રના પ્રશ્નને સાંભળીને શ્રી હરિ કહે છે કે, હે વિપ્રવર્ય, કોઈ પણ પ્રકારના અંતરાયથી તે ભક્તિ જો શિથિલ ન બને તો જ મનુષ્યોને તત્કાળ ઈચ્છિત ફળ આપનારી અને વૃદ્ધિ પામનારી બને છે। અધર્મ સર્ગ ભક્તિમાં મહાવિઘ્નરૂપ છે, ને ધર્મ સર્ગથી જ પ્રયત્નપૂર્વક જીતી શકાય છે। અધર્મ સર્ગ આસુરી સંપત્તિ રૂપ અને દોષરૂપ કહેલો છે, જ્યારે બીજો ધર્મ સર્ગ દૈવી સંપત્તિ રૂપ અને ગુણરૂપ કહ્યો છે। હે વિપ્રવર્ય, અધર્મ સર્ગને જીતવાથી વૃદ્ધિ પામેલી ભક્તિ ઈચ્છિત ફળને આપનારી બને છે, અને ધર્મ સર્ગના આશ્રયથી જ અધર્મ સર્ગ ઉપર વિજય થાય છે। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, શ્રી હરિના મુખ કમળમાંથી નીકળતા વચનરૂપી અમૃતનું પાન કરી પ્રસન્ન થયેલા મયારામ વિપ્ર સર્વ પ્રકારના સંશયનો નાશ કરનારા શ્રી હરિને પુનઃ પ્રશ્ન પૂછવા લાગ્યા કે, હે મુનિપતિ, આ બંને સર્ગની ઉત્પત્તિ અને તેના જુદા જુદા નામ જાણવાની મારી ઈચ્છા છે, તેથી તમે મને પૃથક પૃથક કહી સંભળાવો। સુવ્રત મુનિ કહે છે કે, રાજન, ધર્મપ્રિય મયારામ વિપ્રે આ પ્રમાણે પ્રશ્ન પૂછ્યો ત્યારે ભગવાન શ્રી હરિ ભક્તજનોના મનને હરનારી મધુર વાણી બોલવા લાગ્યા કે, હે બ્રહ્મન, પૂર્વે વૈરાટ પુરુષના નાભિ કમળમાંથી બ્રહ્માજીનું પ્રાગટ્ય થયું। તેમણે વૈરાજ પુરુષની એકાત્મ ભાવે ધારણા કરી આ જગતરૂપી સૃષ્ટિનો પ્રારંભ કર્યો। તેમાં બ્રહ્માજીએ દેવો, દૈત્યો, મનુષ્ય, સર્પ, પશુ, પક્ષી આદિક સ્થાવર જંગમ સમગ્ર સૃષ્ટિ પૂર્વકલ્પમાન હતી તે સમાન પુનઃ સર્જન કર્યું। તે સમયે બ્રહ્માજીના પૃષ્ઠભાગમાંથી અવિદ્યારૂપ અધર્મ સર્ગનું સર્જન થયું, અને તે વૃદ્ધિ પામેલો અધર્મ સર્ગ પોતાના વિશાળ પરિવારની સાથે સમસ્ત લોક સમુદાયમાં નિવાસ કરવા લાગ્યો। આ અધર્મ સર્ગ મનુષ્યોને વારંવાર જન્મ મૃત્યુને દેનારો, ભવસાગરની ભવાટવી માન ભમાવનારો, નરકમાન નાખનારો અને મહાદુઃખને દેનારો છે। તે અધર્મ સર્ગની પત્નીઓ મૃષા, અસૂયા, ચિંતા, ઈર્ષા, તૃષ્ણા, આશા અને મમતા વગેરે મહા મોટી શક્તિઓ છે। આત્મબળ રહિત પુરુષોથી આ શક્તિઓ જીતી શકાય તેવી નથી। આ અધર્મ સર્ગનો પુત્ર પરિવાર પણ ખૂબ જ વિશાળ છે। તેમાં દંભ, લોભ, મત્સર, કામ, ક્રોધ, રસ, મદ, દર્પ, મોહ, પારુષ્ય, કઠોરતા, સ્નેહ, નિર્દયતા, માન, અનૃત, કલી,
દ્રોહ, અપવિત્રતા, અવિશ્વાસ, ચોરી, મદ્યપાન, નિવૃત્તિ, જુગાર, ગર્વ, નાસ્તિકતા, પ્રમાદ, પૈશુ, સ્પૃહા, રાગ, દ્વેષ, ભય, દુઃખ, અજ્ઞાન, વ્યસન, દુરુક્તિ, નિકૃતિ, હિંસા, પાપ, મૃત્યુ, યાતના, આ બધો જ અધર્મ સર્ગનો વંશ છે. તેમાં પ્રધાનપણે જે હતા તેનું વર્ણન અમે તમારી આગળ કર્યું. આ વંશ આસુરી જનોને અતિશય પ્રિય છે, અને સત્પુરુષોએ સદાય ત્યાગ કરવા યોગ્ય છે. પૂર્વોક્ત અધર્મના પુત્રોમાં એક દોષરૂપી પુત્ર પિતા અધર્મની સમાન જ પ્રભાવશાળી અને પરાક્રમી છે. તેથી અમારા આશ્રિતોએ તેમાંથી કોઈનો ક્યારેય સ્વીકાર ન કરવો. આ અધર્મ વંશથી પીડાતી પોતાની પ્રજાને જોઈને પિતામહ બ્રહ્માને ચિંતા થઈ. તેથી તેમનું પોતાના મનમાં હિત વિચારવા લાગ્યા કે સમગ્ર પ્રજાને મનોવાંછિત સુખ કેવી રીતે પ્રાપ્ત થશે. એમ વિચાર કરતા હતા ત્યાં પોતાના હૃદય કમળમાં મહાપ્રકાશ પ્રગટ થયો. હે વિપ્રવર્ય, ત્યાર પછી શુદ્ધ સત્વમય થયેલા બ્રહ્માજીના પ્રકાશિત હૃદય કમળમાંથી ઋષિના જેવી આકૃતિવાળા સ્વયં ધર્મદેવ પ્રગટ થયા. જે ધર્મદેવને વિશે ભગવાન શ્રીનારાયણ સદાય નિવાસ કરીને રહ્યા છે. આ પ્રમાણે પ્રગટ થયેલા ધર્મદેવના કમળ સમાન કોમળ ચરણ હતા. કમળ સમાન રાતા બંને હસ્ત અને પ્રફુલ્લિત મુખ હતું. કમળપત્ર સમાન લાંબા વિશાળ નેત્રો હતા. શ્વેત મૂર્તિ અને શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હતા, તથા શ્વેત સુગંધી માન પુષ્પોની માળાઓ ધારણ કરેલી શોભાએ યુક્ત હતા. આ ધર્મદેવમાં જ્ઞાન શક્તિ પ્રધાન હોવાથી પ્રજાને સુખ આપે છે, મોક્ષ આપે છે, સ્વર્ગ આપે છે, તથા અધર્મ સર્ગને જીતવામાં સમર્થ છે. આ ધર્મ સર્ગની પત્નીઓ શ્રદ્ધા, શાંતિ, દયા, મેધા, તુષ્ટિ, ગતિ, મૈત્રી, તિતિક્ષા, લજ્જા, બુદ્ધિ, મૂર્તિ, ક્રિયા, ઉન્નતિ વગેરે શક્તિઓ છે. તેઓ નિરંતર ધર્મદેવની સેવામાં તત્પર રહે છે. હવે તેમના પુત્રોમાં મુખ્યના નામ તમને કહું છું, જે જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય, અભય, આર્જવ, તપ, સત્ય, શૌચ, સુખ, ક્ષેમ, સ્થૈર્ય, ધૈર્ય, માર્દવ, સંતોષ, નિગ્રહ, ત્યાગ, યોગ, યજ્ઞ, શમ, દમ, ઉપાસના, ઉપરતિ, આસ્તિકતા, સ્મૃતિ, ક્ષમા, તેજ, પ્રસાદ, શુભ, સ્વાધ્યાય, પ્રશ્રય, મુદ, ધ્યાન, સામ્ય, બ્રહ્મ વિદ્યા, લાભ, શામ, અર્થ, ઉદ્યમ, તથા પૂર્વે જે અધર્મ સર્ગથી ઉત્પન્ન થયેલા દંભ વગેરે દોષો કહ્યા હતા તે એકના વિરોધી અદંભ, અલોભ વગેરે ધર્મ સર્ગનો પરિવાર છે. તેમજ શ્રવણ, કીર્તન આદિક ભક્તિના 9 પ્રકાર પણ ધર્મ સર્ગના વંશમાં પ્રગટ થયા છે. તેને અમે શ્રેષ્ઠ માન્યા છે. સુખને ઈચ્છતા દરેક મુક્ત, મુમુક્ષુ, ઋષિ, દેવો, મનુષ્યો અને અન્ય સર્વે પણ આ ધર્મનું સર્વ પ્રકારે સેવન કરે છે. પોતાના પ્રભાવથી સમગ્ર વિશ્વમાં વ્યાપીને રહેલા ધર્મ સર્ગના આ ગુણો અધર્મ સર્ગને જીતીને પોતાના આશ્રિત વર્ગને સુખી કરે છે. ધર્મના જ્ઞાનાદિક આ પુત્રોમાં એક પુત્ર પિતા ધર્મની સમાન જ પ્રભાવશાળી અને પરાક્રમી છે. તેથી મુમુક્ષુ ભક્તજનોએ તેમાંથી એકેયનો પણ ક્યારેય ત્યાગ ન કરવો. હે વિપ્રવર્ય, ધર્મ અને અધર્મ બંને પોતપોતાના વંશમાં ભિન્નપણે નિવાસ કરીને રહ્યા છે. તેમજ જ્ઞાનાદિક ગુણો અને દંભાદિક દોષો પણ પોતપોતાના વંશમાં
ભિન્ન ભિન્ન રીતે નિવાસ કરીને રહ્યા છે. જેવી રીતે વડ પોતાના બીજમાં રહ્યો છે, તેવી રીતે ધર્મ અને અધર્મ પોતપોતાના વંશમાં પરસ્પર ઓતપ્રોત રહેલા છે. આ પ્રમાણે અમે તમને ગુણ અને દોષરૂપ બંને વંશની વિસ્તારપૂર્વક ભિન્ન ભિન્ન વાત કહી. તેમાંથી અધર્મ સર્ગથી ઉત્પન્ન થયેલા સર્વે દોષ કહેવાય છે, અને ધર્મ સર્ગથી ઉત્પન્ન થયેલા સર્વે ગુણ કહેવાય છે. જે ભક્તજનો ગુણોના માધ્યમથી દોષોને જીતીને ભગવાનની ભક્તિ કરે, તે પોતાના મનોવાંછિત ઉત્તમ સુખને પ્રાપ્ત કરે છે, પરંતુ બીજાને એ પ્રાપ્ત થતું નથી. તેથી અમારા આશ્રિતોએ માયિક પંચ વિષયના સુખની આશાનો ત્યાગ કરીને ધર્મ વંશના ગુણોનો આશ્રય કરીને અધર્મ વંશના દોષરૂપ શત્રુઓ ઉપર પ્રયત્નપૂર્વક વિજય મેળવવો. હે વિપ્રવર્ય, શ્રી હરિએ કહેલા પૂર્વોક્ત દોષોની મધ્યે 5 દોષ લોભ, કામ, રસાસ્વાદ, સ્નેહ અને માન જે મોટા અંતઃશત્રુ છે, તે અવશ્ય પ્રયત્નપૂર્વક જીતવા. બીજા સર્વે દોષો આપોઆપ જીતાય છે, તેમાં સંશય નથી. આ દોષો મુમુક્ષુઓને કલ્યાણમાં નિરંતર વિઘ્ન કરે છે, તથા પ્રમાદ રાખનારા મુક્ત પુરુષોને પણ પોતાની સ્થિતિમાંથી ભ્રષ્ટ કરે છે. આ 5 દોષોમાંથી કોઈ પણ એક દોષ પુરુષમાં મુખ્યપણે વર્તતો હોય તો અન્ય 4 તેમજ અધર્મ સર્ગના બીજા દોષો પણ તેમાં પ્રવેશ કરી જાય છે. હે સદબુદ્ધિમાન વિપ્ર, તે હેતુથી ભાગવત આદિક પુરાણોમાં તે કથાના પ્રસંગથી એક દોષને સમગ્ર દોષોની ખાણરૂપ અને દુર્જયપણે વર્ણવ્યા છે. માટે સાવધાન એવા અમારા આશ્રિતોએ મહાબળવાન આ દોષોને સર્વ પ્રકારે જીતીને ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરવી. મનને જીતીને ભગવદ ભક્તિ કરતા અમને આ અલ્પ દોષો શું કરી શકવાના છે? આવો વિચાર મનમાં ક્યારેય ન કરવો, કારણ કે અલ્પ સરખા આ શત્રુઓ વિશ્વાસ કરનારને પાછળથી મહા દુઃખ આપે છે. જે ભક્તજનો પોતાના મનનો વિશ્વાસ કરીને પ્રમાદથી અસાવધાની રાખે છે, તે ભક્તો મહાગુણવાન હોવા છતાં પણ આ દોષોને કારણે તૃણતુલ્ય થઈ જાય છે. પૂર્વે ઘણા ભક્તજનો મહાન હોવા છતાં લોભાદિક દોષોથી પરાભવ પામ્યા છે. તે મધ્યે કેટલાકના નામ અમે તમારી આગળ સંક્ષેપમાં વર્ણવીએ છીએ. હે વિપ્રવર્ય, બ્રહ્મનિષ્ઠ મહર્ષિ વસિષ્ઠ મુનિ અને ધાર્મિક સહસ્રાર્જુન રાજા આ બંને લોભથી પરાભવ પામ્યા હતા. બ્રહ્માજી, સૌભરી, ઇન્દ્ર, નહુષ વગેરે અતિ ધાર્મિક હોવા છતાં પણ કામદોષથી પરાભવ પામ્યા હતા. તેમજ મુનિવર ઋષ્યશૃંગ તથા અન્ય બ્રાહ્મણો અને રાજાઓ રસાસ્વાદથી પરાભવ પામીને કલ્યાણના માર્ગ થકી પડી ગયા હતા. રાજવૈભવનો ત્યાગ કરનારા ભરત મહારાજા ઋષભદેવ ભગવાનના પુત્ર હોવા છતાં પણ મૃગ બાળકમાં સ્નેહ કરવાથી પોતાના યોગ માર્ગ થકી પતનને પામ્યા હતા. દક્ષ પ્રજાપતિ અને અત્રિ નંદન મહર્ષિ દુર્વાસા પણ માન દોષ થકી તત્કાળ પરાભવ પામ્યા હતા. આ પ્રમાણે બીજા પણ અનેક દેવતાઓ, રાજાઓ, મહર્ષિઓ વગેરે લોભાદિક દોષોથી પરાભવ પામીને મહા આપત્તિને પામ્યા હતા. તેથી હે વિપ્ર, મહાપદવીને પામેલા વસિષ્ઠાદિક મહર્ષિ જેવાની પણ આવી સ્થિતિ થઈ હતી. તો અત્યારના ભક્તજનો જો મનનો વિશ્વાસ કરે તો પોતાના કલ્યાણના માર્ગ થકી પતન કેમ ન પામે? જરૂર પામે જ. તેથી અમારા આશ્રિતોએ મનને વશ કરીને લોભાદિક 5 અંતઃશત્રુ ઉપર વિજય મેળવીને સર્વકાળે સાવધાનીપૂર્વક ભગવત ભક્તિ કરવી. જે ભક્તજનો અધર્મ સર્ગનો ત્યાગ કરીને
ધર્મ સર્ગનો આશ્રય કરી આ પૃથ્વી પર ભક્તિનું પોષણ કરી તેને પ્રતિદિન વૃદ્ધિ પમાડે છે. તે ભક્તજનો પોતાના મનોવાંછિત સુખને નિશ્ચય પ્રાપ્ત કરે જ છે. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે દ્વિતીય પ્રકરણે ધર્મસર્ગ અને અધર્મસર્ગના નિરૂપણ નામે 10મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.